મગન જોગીના દિરાયાઓ તારું તારું આલેલું જુદું ઓ મેલડી તીએ બોલી બોલી ના બનાયું આવો 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 મારી મોટપની મેલડી આવો માં તારી
ભાઈ એ રામ એ રામ તે ભાઈ રસિક બુઆ મારા મેળીના પ્રભુ જયેશ તારા કંઠે સદાય માટે સરસ્વતી જીવ જાગૃત હોતી રહેશે. આવો મારા મેળીના ભગવાન બોલું હું 20 ભુજાળી વિહત ગણું સદી ગણું જોગણી ગણું હું એકના એક છું ભાઈ. આ દેવે તને ગાયન કલાકારને 2022 કોઈ નતું ઓળખતું, ના ભુવાને કોઈ નતું ઓળખતું. તે 2022 થી તારી ચડતી અને મગન જોગીની મેળીની ચડતી. શું કીધું ભાઈ? એ તારા ફાય ગાડી નથી ને મારા ફાય નથી. તું એ લાયો ક્રેટા ને હું એ ક્રેટા લાયો. શું કહું ભાઈ? તે હું બોલી જઈ પણ જે મારું થઈ જાય. ગાડી લાવી બહુ મહત્વ નહીં. સ્કોર્પિયન ટોકન આલીલ પડ્યું હોય એવું કરવાની, નહીં લેવી એવું. હું કેવું લે રસિક બુઆ? જયેશ, હું મગન જોગીની માતા એવું એકવાર બોલી ગયો કે રેન્જ રોવરમાં ફેરવવાનો, પછી તું ઇનોવાનો સપનો જોવું ને તારો સપનો ના પૂરો થઈ. હે રામ, જે દાડો વચન આલ્યું ધર્મ મગન જોગીની મેળીએ વચન આલ્યું હતું. આ જયેશ મોટપની મેળીનો ગીત ગાવા માટે દુનિયાના કલાકાર, દુનિયાના ગાયન કલાકાર એમ કહે કે ભુવાજી અમન મોકો આલો. તું જેના તાર એક દાડો મને એવું કહી દીધું હોય ને તો તારી રેન્જ રોવર ને તું દુનિયાનું ગમે તેવું કહી મન મેળીને આવડે. હું કહું ભાઈ? સંબંધની માતા છું, રૂપિયાનું નહીં. ગયા વર્ષે 65 આલ્યા હતા, એ દર ધૂણીને બોલી હતી કે 21 આલે. એમ બોલતા આવડતું 80 આલે. અને 21 નો સિક્કો વાગી ગયો એટલે સમજી લો કે તારો જગતમાં બીજા 21 ચાલુ થઈ ગયા. હા ભાઈ, અને મારો ભગવાન એવું કહે છે, હું મગન જોગીની માતા એવું કહું, માર તો 3 આપવાની તાકાત છે. તારો રોમ મારો ભગવાન 3 લાખના ઓર્ડર લાવે. શું કહું ભાઈ? જયેશભાઈ 3 લાલો તો આલવા પણ તમારા સિવાય બીજું નહીં. એવી વેળા ના લખી દો મારું નામ મેળી નહીં. પણ જેને મજૂરી ઘસી હોય
એના પાછળ ગહાવવું પડે. હું કહું ભાઈ, મારો છોકરો સ્ટેટસ માટે મહિના પહેલાં 10 દાડા પહેલાં મજૂરી કૂટતો હતો, એ માર પછી કહેવું પડ્યું જીગરને કે આવું ભાઈ નવરે મળ્યું કયો આવું મૂક 2 દાડા જ બાકી. હું કહું ભાઈ, જગત દુનિયા ધૂણીને કહીને જાય કે હું ઇનોવા ચોથા મહિના ચૈતર પૂરી થાય એટલે આવી જશે, એમ નહીં આવતી જાય. અને હું બોલી જઈએ કે ગિફ્ટમાં લાવી દઉં તો મારામાં તાકાત છે, મારો થઈ જા. હું બોલીને જઉં તો જગતમાં 7મો મહિનો ઉતરવા ના દઉં, ઇનોવા ઉતાર દઉં, પણ મારો થઈ જવો જોઈએ. કહું ભાઈ, પછી મારા સ્ટેટસ મૂકવા માટે પછી મારે મજૂરી તાર પાસે કરવી પડે, ફોન ઉપર ફોન કરવા પડે, એ મારો ના કહેવાય. તને અરે કહો છો મોટપની મગનજોગીની મેળીનો અવસર આવેલો મારે જાતે મેળ દઉં, દુનિયામાં ફોન ના આવવો જોવે. અને જે તારે એવું બની જોઈને તારે ઇનોવા ના ઉતાર નહીં ભાઈ રન જેવો ના લાવી દઉં, મારું મગનજોગીની મેળીનું વેણ છે. શું કીધું ભાઈ? ઓ બાપો ચંકો 52 પત્તોમાં કાળીનો એકું હું છું અને મારો જોકર ઘેર બેઠો હ. શું કીધું ભાઈ? અને 1 કા 2 આવું જોકર અડી જાય એટલે 3 થઈ જાય. તે વળી લાવડી બંદૂક જોકર ઘેર બેહાર રાખ્યા અને ઘેર બેહાડીને આવીશું ને કહીને આવીશું નરસિંહ રસિક બુઆ પહેલા હજુ એ કહું છું, હું ગેમલન માતા છું યાર. મને નંબરનું ફાવતું નહીં, હું નંબરનું કરતી હે નહીં ભાઈ. એમના એકલા હાથે આવડું મોટું થાય નરસિંહ? એ તો પણ સમય સમયની વાતો છે. મંદિર બનાવો તો એ પાવતી નહીં ફરાવું તો હું કોક ભાડી જઈશું, તાણા નહીં ફરાવતી હોય. શું કહું ભાઈ? અને આટલા ઇલાકામાં મંદિર નહીં હોય એવું બનાવું તો જ બનાવું, નકર ના બનાવું. શું કીધું ભાઈ? રસિક ભુવા હું ઓકળો બોકળો તો સવારે લખીને આલ દઉં અને હું બોલું એનું વગર ખોલવું ન પડે ભાઈ. બહુ તે આ મેચ વાળા તો મારા ભાઈ આવતા જ ન લ્યા. અડધા તો સવારે રાતે કીધું ચેક કરવા જે મેળી બોલી ઓકળો ખુલ્યો કે નહીં ખુલ્યો એ જોવાય લ્યા, બીજો ન હોય. બીજો ખુલ્લો તો આઈડી બંધ થઈ જવી જુઓ. એ ના એ માતા છું નરસિંહ. રસિક ભુવા હાથ લોબો કરવા વાળી મેળી નહીં અને કોઈ દા કરવા દેવાની નહીં. જય રામ. જયેશ લખી દે